નમસ્કાર મિત્રો, આગામી 48 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબી સમુદ્રના વિસ્તારની અંદર વાવાઝોડાનું ભયંકર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। દરિયાની અંદર નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું ભયંકર જોર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારમાં લો પ્રેશરવાળી સિસ્ટમ ધીમે ધીમે ડિપ્રેશનના વિસ્તારની અંદર મિત્રો પરિવર્તિત થતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો અરબી સમુદ્રના વિસ્તારની સાથે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનો ભયંકર ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે। આમ હવે બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર એક સાથે બે ભયંકર સિસ્ટમો સક્રિય બનીને દક્ષિણી ભારતના તટીય વિસ્તારની અંદર વરસાદ અને માવઠાનો ભયંકર ખતરો વધી રહેલો જોવા મળી રહ્યો છે। હવે પછી આવનારી 48 કલાકમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલવીના ક્ષેત્રથી લઈને બેંગલુરુ, મદુરાઈના વિસ્તારથી લઈને શ્રીલંકાના વિસ્તારની અંદર માવઠું ભૂક્કા કાઢતું હોય તેમ કમોસમી વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ફરી એકવાર બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં નવા વાવાઝોડાનું તીવ્ર સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના ફેરફાર આવવાની સાથે હવે પછી ફરી એકવાર આભ ફાટતું હોય તેમ ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફાર આવવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે વરસાદી સિસ્ટમની ભયંકર ખાતના ઘેરાવા ગુજરાતમાં તોફાની અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડીના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે નવા યુસી એટલે કે અપર સર્ક્યુલેશન એરિયાના ભયંકર ઘેરાવા સક્રિય બનીને વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો હવે કચ્છના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી તોફાની ભયંકર વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો ગુજરાત પરથી ખેંચાયેલી જોવા મળી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી 48 કલાકની અંદર ઓચિંતામાં કંઈક નવા જૂની થવાને લઈને મોટા એધાણો દર્શાવવામાં આવી રહ્યા છે। ઓમાનના તટીય વિસ્તારની અંદર પણ અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય બનીને ધીમે ધીમે પોતાની અસર અરબી સમુદ્રના મધ્યમ આ સાથે ગુજરાતના વિસ્તારો ઉપર હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર અસર ગુજરાતમાં વધી રહેલી જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ભયંકર બરફ વર્ષાનો માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો લાહોર, હિમાલયના કેટલાક વિસ્તારની અંદર અત્યારે કાશ્મીરના વિસ્તારની અંદર -15 ડિગ્રી સેલ્સિયસથી લઈને -20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે। ભયંકર ઠંડી ઉત્તરીય ભારતના વિસ્તારોમાં પડતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બરફ વર્ષાને લઈને ઉત્તર ભારતમાંથી ફૂંકાતા તોફાની પવનો હવે પછી દિશા બદલાવીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે। તોફાની પવનોની અસરને લઈને હાલ મિત્રો તમે જોઈ શકો છો ગ્વાલિયર, રાજસ્થાનના વિસ્તાર, જોધપુર, નવી દિલ્હીના વિસ્તારની અંદર સાથે ગુજરાતમાં પણ હવામાનની અંદર ફેરફાર અને ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, અત્યારે હવે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમની ભયંકર અસર અત્યારે વધતી જોવા મળી રહી છે। અને મિત્રો આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું તોફાની જોર વધતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના વિસ્તારની અંદર હવે એક સાથે બે વરસાદી સિસ્ટમો સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને મિત્રો જો વાત કરીએ તો અત્યારે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર વધી રહેલી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે।
અને મિત્રો અરબી સમુદ્રના વિસ્તારમાંથી આગળ વધી રહેલી ભેજયુક્ત પવનો ગુજરાતની અંદર ખાસ કરીને અસર દર્શાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને મિત્રો અત્યારે ગુજરાતમાં પણ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ભેજયુક્ત પવનો ગુજરાતમાં ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે સિયર ઝોનનો જે ઘેરાવો છે એ પણ અત્યારે હાલ ઘેરાતો જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર આપણે ટેમ્પરેચરની અંદર જો વાત કરવામાં આવે તો ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર 13 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સૌથી ઓછું તાપમાન છે એ મિત્રો 13 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી રહ્યું છે। અને મિત્રો ગુજરાતમાં હવે પછી હળવી ગરમી પણ પડતી હોય અને હજુ પણ 22 થી લઈને 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે પહોંચી શકે છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર। ભર શિયાળા દરમિયાન ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો હોય એમ મિત્રો જોવા મળશે। વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડી જોવા મળવાની છે અને આ બધા વચ્ચે ગુજરાત રાજ્યની અંદર હવે પછી આગામી 7 દિવસની અંદર માવઠું શરૂ થવાને લઈને પણ નવી શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે। નવા વાવાઝોડાને અરબી સમુદ્રના વિસ્તારની અંદર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી લો પ્રેશર સિસ્ટમને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાના મોટા ફેરફારોને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ હતી એ અત્યારે ધીમે ધીમે આગળ વધીને અરબ સાગરના દરિયા સુધી આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળી છે। ને અત્યારે સિસ્ટમ ક્યાં પહોંચી છે હવે પછી આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધી શકે છે ગતિ કરી શકે છે સિસ્ટમનો ઘેરાવો કયા વિસ્તારો સુધી લંબાયેલો છે કયા વિસ્તારની અંદર સિસ્ટમની તોફાની અસરો જોવા મળી રહી છે જેની સંપૂર્ણ વિગતવાર આપણે માહિતી મેળવીએ તો સૌપ્રથમ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં તોફાની હલચલ સક્રિય બનવાને લઈને નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। અત્યારે બંગાળની ખાડીના વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને સાઉથ વેસ્ટ બંગાળની ખાડીના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો જો વાત કરીએ તો દરિયાઈ કાંઠાના નજીકના ભાગોમાં ભયંકર અસર દર્શાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને અત્યારે તે લો પ્રેશરના એરિયામાં છે અને મિત્રો હાલ જોવા મળી રહ્યું છે કે દરિયાની અંદર અત્યારે સપાટીથી આ સંપૂર્ણ વિસ્તારની અંદર નવા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો સક્રિય બનતો હોય અને 3.1 કિલોમીટર સપાટી ઉપર સતત જોર વધી રહ્યું છે। બંગાળની ખાડીના વિસ્તારની અંદર પણ સતત આ વરસાદી સિસ્ટમ અસર દર્શાવતી જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો સિસ્ટમનું દબાણ વધવાને લઈને અત્યારે શ્રીલંકાના વિસ્તારોથી લઈને ચેન્નઈના વિસ્તારોની અંદર કેરળ તામિલનાડુના વિસ્તારથી લઈને વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર ભુવનેશ્વરના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો સતત વરસાદી સિસ્ટમ અને ભયંકર અસરો છે એ દર્શાવવામાં આવી રહેલી છે અને મિત્રો લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે સક્રિય બનવાને લઈને અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી બંને અત્યારે સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આગામી 48 કલાકની અંદર હજુ પણ બંગાળની ખાડીની અંદર મોટી શક્યતા રહેલી છે। હાલ મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રના આ વિસ્તારોની અંદર પણ નવું લો પ્રેશર એરિયા સક્રિય બનીને તોફાની અસર દર્શાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યારે લો પ્રેશર એરિયા દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારોની અંદર જેમાં લક્ષદ્વીપ આજુબાજુના વિસ્તારો છે એ ક્ષેત્રોથી લઈને માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર તોફાન દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાને લઈને દરિયાની અંદર 5.9 કિલોમીટર એરિયાની અંદર આ સંપૂર્ણ એરિયાની અંદર મિત્રો આ વરસાદી સિસ્ટમની ઘાત છે એ જોવા મળી રહી છે પરંતુ મિત્રો તમે 26 તારીખ 27 તારીખના રોજ જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ વાવાઝોડામાં કન્વર્ટ થતી જોવા મળી છે અને આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળી રહી છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ અને દબાણ છે એ ગુજરાત રાજ્યમાં વધતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમની ભયંકર અસરો હવે પછી બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના વિસ્તારની અંદર નવી હલચલો દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને મિત્રો વાવાઝોડાને લઈને મોટું વળાંક આ વરસાદી સિસ્ટમ લઈ શકે છે અને મિત્રો માવઠું પણ જોવા મળશે અને મિત્રો અત્યારે વાવાઝોડાને લઈને પણ નવી આગાહી છે અત્યારે હાલ જાહેર કરી દેવામાં
આ વિશે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કે બંગાળની ખાડીના વિસ્તારની અંદર અત્યારે વાવાઝોડું છે સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે મિત્રો. આ વાવાઝોડાને લઈને પણ નવી અપડેટ સામે આવી રહી છે. આ વરસાદી સિસ્ટમના ઘેરાવા વરસાદી સિસ્ટમનું જે ખાસ મિત્રો કેન્દ્રબિંદુ પણ તમે જોઈ શકો છો, જેના કારણે આગામી 26 તારીખના રોજ બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બનશે. અને મિત્રો જો વાત કરીએ તો આ વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રની સાથે મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે. આ મિત્રો જો વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના વિસ્તારોમાંથી તોફાની પવનો ગુજરાત રાજ્યના વિસ્તારો તરફ ફૂંકાઈ રહ્યા છે. અને મિત્રો જો વાત કરીએ તો અસર દર્શાવવામાં આવી રહી છે એમને લઈને મિત્રો આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનારી 48 કલાક ઓચિંતાના મોટા ફેરફાર સાથે જોવા મળવાની છે. સાથે સાથે વરસાદી સિસ્ટમનો પટ્ટો પણ મિત્રો તમે જોઈ શકો છો આ રીતે છે ઘેરાતો જોવા મળી રહ્યો છે. દક્ષિણી ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે લંબાયેલી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે. હવે પછી મિત્રો ગુજરાતની અંદર માવઠાનું ભયંકર સંકટ પણ અત્યારે વધી રહ્યું હોય, પરંતુ મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે જે વાવાઝોડું સક્રિય થયું છે, આ મિત્રો એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીની અંદર નવા લો પ્રેશર અને નવી વરસાદી સિસ્ટમો સક્રિય થશે. અત્યારે દક્ષિણી ભારતના વિસ્તાર જેમાં શ્રીલંકાના વિસ્તારોથી લઈને મદુરાઈના વિસ્તારોની અંદર ભુવનેશ્વરના વિસ્તારો છે, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, મદુરાઈના વિસ્તારથી લઈને માવઠું છે એ મિત્રો રીતસરનું ભૂક્કા કાઢતું હોય તેમ અત્યારે ભારે વરસાદ વરસાવી રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ગુજરાતની અંદર. હવે પછી આગામી 7 દિવસની અંદર હવામાનની અંદર કંઈક નવા જૂની થવાને લઈને પણ નવી આગાહી છે કે જે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો હાલ ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે બંગાળની ખાડીના દરિયામાં હાલ તમે જોઈ શકો છો તોફાની, ખૂંખાર, અતિ ભયંકર નવી સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. ખતરનાક નવી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને હવે પછી કયા રાજ્યની અંદર આ વરસાદી સિસ્ટમ છે અસર દર્શાવશે તેમની તાજી આગાહી પણ સામે આવી રહી છે. સાથે સાથે કયા વિસ્તારની અંદર હવે પછી વાવાઝોડું છે મિત્રો તબાહી મચાવતું જોવા મળવાનું છે એમને લઈને પણ તે લેટેસ્ટ આગાહી સામે આવી રહ્યું છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના આ વિસ્તારની અંદર ચોમાસાની વિદાય બાદ ભર શિયાળે વાવાઝોડાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય બની છે. અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને નવી સિસ્ટમની અસરને લઈને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર અત્યારે માવઠું રીતસરનું ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર IMD તરફથી પણ મિત્રો હાલ દેશના ઘણા બધા રાજ્યની અંદર વાતાવરણમાં પલટા આવવાને લઈને નવી આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીના વિસ્તારની અંદર નવું લો પ્રેશર છે બનતું હોય ને હાલ મિત્રો નીચા દબાણવાળી વરસાદી સિસ્ટમ છે સક્રિય બની છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો 27 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ છે એ આ ભારતના દરિયાઈ કાંઠે ત્રાટકેલી જોવા મળશે અને મિત્રો લેન્ડફોલ થયા પછી આ વાવાઝોડું છે કદાચ નબળું પડી શકે, પરંતુ કુદરતી ફેરફારના કારણે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોની અંદર ભર શિયાળે વાવાઝોડાનો ખતરો છે અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો હાઈ એલર્ટ છે. મિત્રો હાલ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. માછીમારોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાના સંકટને લઈને મધ્યપ્રદેશના વિસ્તારો છે આ મિત્રો તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમના કારણે માત્ર દક્ષિણ ભારતના વિસ્તારો નહીં પરંતુ પૂર્વ અને પશ્ચિમ ભારતના વિસ્તારોની અંદર પણ ઠંડીનું જોર વધી રહ્યું છે. તો બીજી તરફ માવઠાને લઈને કમોસમી વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારમાં હવાના હળવા દબાણ અને નીચા દબાણનું ક્ષેત્ર સક્રિય બનીને ભયંકર અસર દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હાલ મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, શ્રીલંકાના વિસ્તારોથી લઈને મદુરાઈ છે, કેરળના વિસ્તારોથી લઈને મિત્રો તમે જોઈ શકો છો આમ તો સમગ્ર ભારતીય દેશની અંદર વાતાવરણમાં અચાનક જ ફેરફાર થઈ રહ્યા છે. ઉત્તર ભારતના ભાગોની અંદર ઠંડીનું જોર વધી રહ્યું છે, જ્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર વાવાઝોડાને લઈને વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. આમ એક સાથે બે વરસાદી સિસ્ટમો સક્રિય બનવાને લઈને દક્ષિણ ભારત અને આ સાથે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર ધીમે બહોળું હવામાન છે એ અત્યારે જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલની જે
બે આગાહી અને બે નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જે અરબ સાગરનો દરિયો અહીંયા છે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું તો અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં નથી, પરંતુ આવનારી 26 નવેમ્બરથી આ વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ડિસેમ્બર મહિનામાં પણ સમગ્ર ભારત દેશમાં ક્યાંક કમોસમી વરસાદ જોવા મળશે. આગામી 24 કલાકની અંદર મિત્રો પશ્ચિમી દિશાથી લઈને ઉત્તર અને પૂર્વીય દિશા તરફ મિત્રો આ વરસાદી સિસ્ટમની અસરો છે વર્તાતી પણ જોવા મળવાની છે. એમના કારણે મિત્રો જો વાત કરીએ તો સિસ્ટમનું દબાણ છે દિવસે ને દિવસે પણ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મિત્રો તમે આ વાવાઝોડાને લઈને પણ તમે જોઈ શકો છો, આ વરસાદી સિસ્ટમની આંખ પણ તમે જોઈ શકો છો એકદમ મિત્રો, ખાસ કરીને જેના કારણે ભારતના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં આશરે 80 થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા હવે મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે. અને મિત્રો જો વાત કરવામાં આવે તો વીજળીના કડાકા ભડાકા અને આવનારી 48 કલાકની અંદર આ વરસાદી સિસ્ટમ અતિ ભયંકર અસર કરશે. અત્યારે તો તે લો પ્રેશરના એરિયામાં છે, ત્યાર પછી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં, ત્યાર પછી ડિપ્રેશન, ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જશે, ત્યાર પછી એ સિવિયર સાયક્લોનની અંદર એટલે કે વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે. મિત્રો 22 નવેમ્બરની આસપાસ આ વરસાદી સિસ્ટમ છે સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો 22-23 તારીખના રોજ બંગાળની ખાડીના વાતાવરણમાં કોઈ વરસાદી સિસ્ટમ નથી, પરંતુ દક્ષિણ ચીનના વિસ્તારોમાંથી એક નાનકડી વરસાદી સિસ્ટમ અને સ્ટફ લાઇનો છે આ રીતે ઘેરાતી જોવા મળવાની છે. અને એમના કારણે જ દક્ષિણ અને પૂર્વીય બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર છે મિત્રો રચાયેલું જોવા મળી રહ્યું છે. 25 તારીખના રોજ વરસાદી સિસ્ટમ નહીં હોય, પરંતુ 26 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ છે અચાનક રચાઈ જશે અને આ વરસાદી સિસ્ટમ તીવ્ર વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનો સાથે આગળ વધશે અને જેના કારણે દરિયાની અંદર પણ અનેક વિસ્તારની અંદર જોખમી સાબિત છે થશે, એટલે કે તોફાની પવનો ફૂંકશે. જેમ જેમ સિસ્ટમ મજબૂત બનતી જશે તેમ તેમ આગળ વધતી જશે અને તોફાન છે એ વધતું પણ જોવા મળવાનું છે, તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાનું છે. જે આ દર્શક મિત્રો જાણી લેજો કે કયા કયા રાજ્યની અંદર ભારે વરસાદ છે એ પડવાને લઈને રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને ખાસ મિત્રો યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવશે. આ બંને વરસાદી સિસ્ટમો સક્રિય થશે. અરબ સાગરના દરિયા સુધી પણ આ વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇનો છે ઘેરાયેલી જોવા મળશે, પરંતુ વાવાઝોડું ત્યારે બંગાળની ખાડીમાં બનતું જોવા મળી રહ્યું છે અને એમના કારણે તામિલનાડુના વિસ્તારથી લઈને મિત્રો 25 નવેમ્બરની આસપાસ ભારેથી ભયંકર વરસાદી સિસ્ટમની અસરો છે એ વરસતાતી જોવા મળે છે. કેરળના વિસ્તારની અંદર પણ મિત્રો વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. આગામી દિવસોમાં ખૂબ જ ખરાબ હવામાન રહેવાનું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં છે વાવાઝોડું બનવાનું હતું. ખાસ કે મિત્રો અત્યારે ચોમાસાની વિદાય બાદ આ પ્રથમ વાવાઝોડું છે બંગાળની ખાડીમાં બનશે, જ્યારે અરબ સાગરના દરિયાની અંદર માત્ર વરસાદી સિસ્ટમો છે એ સક્રિય થશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં માત્ર હળવા કમોસમી વરસાદ અને ઝાપટા જોવા મળશે. કોઈ અત્યંત ભારે વરસાદની આગાહી નથી, માત્ર 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ છે એ જોવા મળશે, કમોસમી વરસાદ જોવા મળશે. મિત્રો નવી વરસાદી સિસ્ટમને લઈને નવી ચેતવણી છે પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. માછીમારોને ખાસ સાવચેત રહેવું પડશે, પરંતુ મિત્રો આ ગુજરાતને અસર કરી શકે છે આ વાવાઝોડું. જો આ વાવાઝોડું મિત્રો લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં આગળ વધશે, જ્યારે એ મધ્ય ભારતના વિસ્તારો સુધી પહોંચે ત્યારે ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે, જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ડિસેમ્બર મહિનામાં પણ ભર શિયાળે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા, ક્યાંક વીજળીના ગાજવીજ સાથે તો ક્યાંક અત્યંત ધોધમાર વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો ચોમાસાની વિદાય બાદ હજુ પણ અત્યંત ભારે વરસાદ અને ખાસ મિત્રો વાવાઝોડા સાથે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હજુ પણ ગુજરાતમાં જોવા મળવાનું છે. અને મેઘરાજા છે એ મેઘ તાંડવ મચાવતા હોય તેવા દ્રશ્યો સામે આવશે બંગાળની ખાડીમાં. આ વર્ષનું મિત્રો ખાસ કરીને અંતિમ વાવાઝોડું પણ ગણવામાં આવી રહ્યું છે. ત્યાર પછી ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશમાં હાડ થ્રીજાવતી ઠંડી જોવા મળશે, જેમાં જાન્યુઆરી મહિનામાં અને ફેબ્રુઆરી મહિનામાં હાડ થ્રીજાવતી ઠંડી છે સમગ્ર ભારત દેશની અંદર જોવા મળશે. જ્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર મિત્રો જો નજર કરવામાં આવે તો ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમવર્ષા, બરફવર્ષા પડતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે. આ મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી અને નકોર આગાહી છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. આમ ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદની શક્યતા નથી, પરંતુ આવનારી 26 તારીખ પછી બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં 28, 29 અને 30 તારીખના રોજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ